વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે ગુપ્ત યુગ અને અન્ય શાસકોની અંદર ભાગ 1 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ જ પાઠની અંદર કુમારગુપ્ત વિશે અભ્યાસ કરીશું. તો જે આ કુમારગુપ્ત છે એ જે કુમારગુપ્ત હતો એ પ્રતાપી પુત્ર હતો. એટલે કે એના પિતાના અવસાન બાદ એટલે કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ એનો જે આ પ્રતાપી પુત્ર છે કુમારગુપ્ત એ ગાદીએ આવ્યો. એટલે કે એ ગાદી ઉપર બેઠો હતો. હવે એનો જે શાસનકાળ હતો એ શાસનકાળ
મહેલો અને દ્વારોના જે રક્ષકો હતા એના જે વડા હતા એ મહાપ્રતિહાર કહેવાતા હતા. હવે જે મહાઅશ્વપતિ એ ઘોડેસવાર ના જે સેના હતી એ સેનાના વડા અને મહાપિલુપતિ હતા એ હાથી સેનાના વડા હતા. હવે પ્રાંતીય વહીવટી તંત્રની અંદર જે પ્રાંતના વડા તરીકે એટલે કે પ્રાંતના જે વડા છે એ તરીકે મોટે ભાગે રાજકુમાર રાજાના પુત્ર રાજકુમારો મૂકવામાં આવતા હતા. પ્રાંતમાં એટલે કે જે પ્રાંત હતું એ પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. પ્રાંતને શું કહેવામાં આવતું? ભુક્તિ કહેવામાં આવતું અને એના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતો અને જિલ્લાને વિષય કહેવામાં આવતો. યાદ રાખજો બાળકો, પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતો અને જિલ્લાને એ સમયે વિષય કહેવામાં આવતો. હવે જોઈશું સ્થાનિક વહીવટી તંત્ર. તો ગ્રામ્ય કક્ષાએ એ સમયે જે ગામડાઓ હતા એ ગ્રામ્ય કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. શું બનાવવામાં આવતી? સમિતિ બનાવવામાં આવતી અને એની અંદર ગામના મુખી અને ગામના જે વડીલ વ્યક્તિઓ વડીલો અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. હવે જોઈશું ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. તો ગુપ્ત યુગની જે આર્થિક સ્થિતિ હતી એ પરિસ્થિતિને જોઈએ તો એ સમયે એ ભારતનો સુવર્ણ યુગ હતો. ભારતનો કેવો યુગ હતો? તો ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય જે વેપાર હતો એ ખૂબ જ પ્રમાણમાં વિકસ્યો હતો અને એ સમયે જે ખેતી માટે વિશિષ્ટ જે ખેત પદ્ધતિઓ હતી અને એ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક જેવી ખેત પદ્ધતિઓ જોવા મળતી હતી. હવે જે આપણું ઉત્તર ભારત છે એ ઉત્તર ભારતની અંદર ઘઉં, ચોખા, પછી ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં જે આપણું કાશ્મીર છે જે દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા હતા. પછી જે બંગાળ છે એ બંગાળની અંદર પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. એ સમયે બંગાળની અંદર પુષ્કળ પ્રમાણમાં ચોખા, આપણે જે ભાત કહીએ છીએ એ ચોખા બંગાળમાં થતા હતા. અને આપણું જે ગુજરાત છે એ ગુજરાત અને સિંધમાં કપાસનો પાક મબલક પ્રમાણમાં થતો હતો. એ સિવાય બંગાળમાં રેશમનું પણ ઉત્પાદન થતું હતું. હવે જે આપણું દક્ષિણ ભારત છે એ દક્ષિણ ભારતની અંદર મરી મસાલા, કાપડ અને જે કપાસ છે એ કપાસનો ઉદ્યોગ વિકસ્યો હતો. હવે એ સમયના જે રાજાઓ હતા, ગુપ્ત યુગના જે રાજાઓ હતા એ જે કુળ
જે આપણું શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવત છે, આપણે જે ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એ સમયે ખૂબ જ મહત્વનો ગ્રંથ બની હતી. આ સમયની અંદર શૈવ ધર્મ એટલે કે ગુપ્ત કાળની અંદર શૈવ ધર્મ અને વૈષ્ણવ ધર્મ, જે શૈવ ધર્મ હતો એ વૈષ્ણવ ધર્મની જેમ જ વિકસ્યો હતો. દક્ષિણ ભારતની અંદર જોઈએ તો શૈવ સંતો હતા એ નાયનાર કહેવાતા, જ્યારે જે વૈષ્ણવ સંતો હતા એટલે કે વિષ્ણુ ભગવાનમાં માનતા જે સંતો હતા એ આલવાર કહેવાતા હતા. હવે જોઈશું ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. તો જે આ ભારતનો ગુપ્ત યુગ હતો એની જે સાંસ્કૃતિક સ્થિતિ છે એ જોઈએ તો આપણે આગળ જોયું હતું કે ભારતનો સુવર્ણ યુગ હતો, તો એમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી, અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. હવે એની અંદર આપણા જે સંસ્કૃત કવિ કાલિદાસ છે, સ્કંદ સ્વામી, હરીશ સ્વામી અને રાણી વિદ્યા તથા જે આર્યભટ્ટ છે એ આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. અને કાલિદાસ એ સમયના સર્વશ્રેષ્ઠ કવિ હતા. કાલિદાસને શેક્સપિયર પણ કહેવામાં આવે છે. કાલિદાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શેક્સપિયર પણ કહેવામાં આવે છે. હવે જે સંસ્કૃતની અંદર અભિજ્ઞાન શાકુંતલમ છે એ અને એ સિવાય રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાન કાવ્યોની રચના પણ ગુપ્ત યુગની અંદર થઈ હતી. હવે જોઈશું ગુપ્ત યુગની વિજ્ઞાનની સ્થિતિ. તો જે ગુપ્ત યુગ હતું એ ગુપ્ત યુગના સમય દરમિયાન મહાન વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા. મહાન વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ ગુપ્ત યુગની અંદર થઈ ગયા હતા. હવે જે વૈજ્ઞાનિક વરામિહિર છે એમને બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. વૈજ્ઞાનિક વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથની રચના કરી હતી. જે વાગ્ભટ નામના વૈદિક શાસ્ત્રીઓ હતા એમને આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. હવે એની અંદર આપણે જેમ ચંદ્રગુપ્ત બીજાની વિશે અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું કે દિલ્હી પાસેનો જે લોહ સ્તંભ છે એ જે ચંદ્રગુપ્ત બીજાએ ઊભો કરાવેલો હતો એની જે રસાયણ શાસ્ત્રની એટલે કે જે ધાતુ વિદ્યાની જે અજોડ સિદ્ધિઓનો નમૂનો એ દિલ્હીનો લોહ સ્તંભ છે. એને આપણે જોયું હતું કે અનેક વર્ષો થયા હોવા છતાં કાટ લાગ્યો નથી. એ ધાતુ વિદ્યાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હવે જોઈશું સમ્રાટ હર્ષવર્ધન. તો જે સમ્રાટ હર્ષવર્ધન હતો એ ભારતની અંદર મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું રાજ્ય ગણાય છે. તે થાનેશ્વરના પુષ્પભૂતિ વંશના રાજા હતા. હવે જે રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. જે રાજ્યશ્રી હતી એ કનોજના જે રાજા ધ્રુવવર્મા હતા એને પરણી હતી, એટલે કે એની સાથે લગ્ન કર્યા હતા. ગોળ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કર્યું હતું. એ સમયે જે ગોળ રાજવી શાસકો હતા, જે રાજવી શાસક હતા, સંશાક હતા, ગોળ રાજવી સંશાક હતો, સંશાક એને, અને પછી જે માલવ રાજ હતો એ માલવ રાજ્ય જે આ રાજ્યશ્રી હતી એ રાજ્યશ્રીનું શું કર્યું હતું? અપહરણ કર્યું હતું. રાજ્યશ્રીએ પ્રભાકર વર્તનની પુત્રી હતી. હવે જ્યારે અપહરણ કર્યું ત્યારે રાજ્ય ઉપર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ અને રાજ્યવર્ધનનું મૃત્યુ તેની બહેન રાજ્યશ્રીને બચાવવા જતા થયું હતું. ઈસવીસન 606 ની અંદર સમ્રાટ જે હર્ષ હતો એને રાજ્યારોહણ કર્યું હતું. અને હર્ષે જે રાજ્યશ્રીને બચાવવા એટલું જ નહીં, રાજ્યશ્રીનું જે રાજ્ય કનોજ હતું એ કનોજ રાજ્ય અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. અને પછી ત્યારબાદ મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ અને મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. જે આ સમ્રાટ હર્ષ હતો એ સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે જે નર્મદાના જે આપણી નર્મદા છે, નર્મદા જિલ્લો એ વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ જે હર્ષવર્ધન હતા એ હારી ગયા હતા અને
વર્ષ આ યુદ્ધ પછી, એટલે કે જે આ યુદ્ધ થયું એના પહેલા જે નર્મદા હતી એ નર્મદાથી ઉત્તરમાં એક શક્તિશાળી રાજા એ ગણાતા હતા. સમ્રાટ હર્ષના સમયમાં ચીની યાત્રી યુઅન ત્સાન ભારતમાં આવ્યા હતા. જે આ હર્ષ હતા એ શિવના ભક્ત હતા. ત્યારબાદ એમને બૌદ્ધ ધર્મ મહાન, એટલે કે બૌદ્ધ ધર્મના એ મહાન અનુયાયી પણ બન્યા હતા. અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી અને તેમની પૂજા કરાવી હતી અને સ્થાપના પણ કરાવી હતી. સમ્રાટ હર્ષ હતો એ સાહિત્ય, કલા અને વિદ્યાપ્રેમી હતો. એના દરબારમાં મહાન કવિ બાણ ભટ્ટ પણ સંકળાયેલા હતા. એને હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. હવે જોઈશું અન્ય રાજા પુલકેશી બીજા વિશે. તો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી જો કોઈ રાજા હોય તો એ રાજા હતો પુલકેશી બીજો. મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂતો પાસે તેને સત્તા આંચકી લીધી હતી અને આ રાજ્યની સ્થાપના કરી હતી, એટલે કે રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી એને શાસન કર્યું હતું અને સમ્રાટ હર્ષને પણ એને હરાવ્યો હતો. દક્ષિણ ભારતના જે કદંબો, મોહેશ્વર ગંગો, કોંકણ અને મૌર્યને હરાવી અને દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું. હવે જોઈશું અન્ય શાસકો પાઠનો છેલ્લો મુદ્દો. તો આ સમયે જે અન્ય રાજાઓ હતા એ રાજાઓની અંદર કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતના ગુર્જરો, કાશ્મીરના કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. હવે જે કાંચીના પલ્લવો હતા એ કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ, એમની જે શિલા હતી, એમનું જે સ્થાપત્ય હતું એમાં કંડારી હતી અને આ જે રાજાઓ હતા એમને મંદિરો પણ બંધાવ્યા હતા. મહાબલીપુરમ જે છે એના સમુદ્ર તટે, એટલે કે સમુદ્રના કિનારે જે રથ મંદિરો બંધાવનાર પલ્લવો હતા એ પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. જે કાંજીવરમ છે એ કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર, કાંજીવરમમાં બંધાવેલું કૈલાસનાથ મંદિર એ તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આ પાઠને લગતો આપણે એક સરસ મજાનો વિડીયો નિહાળીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવજો. કુમારગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું. તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ શમાવી દીધો હતો. તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા. સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા. કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મસહિષ્ણુ રાજા હતો. તેણે બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી. અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. સ્કંદગુપ્ત. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો. તે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો. ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા. હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું. પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા.
ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. કેન્દ્રીય વહીવટીતંત્ર. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. વહીવટીતંત્રમાં મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત, વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી. પ્રાંતીય વહીવટીતંત્ર. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો. કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે. તેમાં નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ 4નું વર્ચસ્વ જોવા મળે છે. સ્થાનિક વહીવટીતંત્ર. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતાં. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા લઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયમાં મહદંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો આલ્વાર કહેવાતા. મહિષાસુર મર્દની દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા. ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા.
આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇન્ટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરામિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરોલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનૌજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતાં મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનૌજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્ભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઅન શ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજદરબારમાં રહ્યા હતા. હર્ષ શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનૌજમાં યુઅન શ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂતમંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂતમંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજ્યોમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું.
પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા. અન્ય રાજ્યો. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાશનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. આપેલા વિકલ્પોમાંથી